આ હોળીની ઝાડ સ્પષ્ટ જોઈ શકાય છે. આ હોળીની ઝાડ ઉત્તર દિશામાંથી આવી અને લગભગ દક્ષિણ દિશામાં જતી હતી, પરંતુ ક્યારેક પશ્ચિમ ઉત્તરની પણ રહી હતી. એટલે આ વખતે અલ નીનોની ધાસ્તી હોવા છતાં, સૂર્યકલંકો હોવા છતાં, પેસિફિક મહાસાગર ગરમ રહેવાની શક્યતા હોવા છતાં ભારતનું ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે. અલબત્ત પાછોતર વરસાદ અંગે કહી શકાય નહીં, પણ એ વરસાદ ગર્ભના લક્ષણ જોતાં પાછોતર વરસાદ થવાની પણ ધાસ્તી રહેશે. પાછોતર વરસાદમાં પાછોતર અલ નીનો ભય પાછોતર માસમાં છે, આમ છતાં પાછોતર વરસાદ થવાની શક્યતા રહેશે. ઘણી વખત અલ નીનોના વર્ષો હોવા છતાં ભારતનું ચોમાસું સારું આવેલ છે. કાકા કહ્યું છે કે ચોમાસું એકંદરે સારું રહેશે, પરંતુ ચોમાસું વહેલું આવશે, મોડું આવશે, શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? ચોમાસું લગભગ જોવા જઈએ તો આ વખતે કંઈક અંશે ચોમાસું મે મહિનામાં જેની ગતિવિધિ છે અને ગરમીના કારણે કેરળ કાંઠે, દક્ષિણ કાંઠે મે મહિનામાં અથવા આંદોમાન નિકોબાર ટાપુમાં મે માસમાં આવી શકે, પણ દક્ષિણ છેડે ક્યારે પહોંચે છે એ તો ત્યારે જ ખ્યાલ આવશે. પરંતુ પ્રથમ ચોમાસાનું આગમન આંદોમાન નિકોબાર ટાપુઓ ઉપર 12 મે પછી થવાની શક્યતા રહેશે, 12-13 મે, અને લગભગ 28-29 મે સુધીમાં તો આંદોમાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. શ્રીલંકાના ભાગ ઉપરથી પણ આવતા ચોમાસું ત્યારે જ કહી શકાશે જ્યારે 20-25 મે પછી કેવો વરસાદ થાય છે દક્ષિણ ભાગોમાં અને લંકા ઉપર. કાકા, ખાસ કરીને ઉનાળો જે અત્યારે ચાલુ થઈ ગયો છે અને ઉનાળામાં કેવા પ્રકારની ગરમી રહેશે, કારણ કે ગરમીનો પ્રકોપ પણ વધશે. ચાલુ વર્ષે એવું જોવા મળ્યું છે કે શિયાળામાં કોલ્ડ વેવની ફ્રીક્વન્સી ઘટી ગઈ છે, તો હવે લાગે છે કે હીટ વેવની ફ્રીક્વન્સી વધી જશે? કોલ્ડ વેવની ફ્રીક્વન્સી વધવાનું કારણ પશ્ચિમી વિક્ષેપ બરાબર આવ્યા નથી. પશ્ચિમી વિક્ષેપ બરાબર આવે તો કોલ્ડ વેવ, તો એટલા કારણે ગરમી પડી રહી છે. પરંતુ મારા માનવા મુજબ અત્યારે જે લડાઈ ચાલી રહી છે, સમુદ્ર યુદ્ધ થાય તો તેની, કારણ કે આ આપણું જે ભૂમધ્ય મહાસાગર મેડિટેરિયન સીમાથી પશ્ચિમ વિક્ષેપ આવે છે અને આ લડાઈ પણ તજ ભાગોમાં થઈ રહી છે નજીકના. એટલે આ લડાઈ મોટા પાયેમાં અસર થાય તો ભારતીય મોસમ પર પણ તેની અસર થઈ શકે, કારણ પશ્ચિમ વિક્ષેપની ગરમી વધી શકે. પરંતુ તે તો વૈજ્ઞાનિકો જ કહે છે. પણ ઘણી વખત લડાઈમાં અણુ અખતરો પોખરણમાં એક વખત થયો છે. એકાએક ક્યાંક અણુ અખતરો થાય તો પણ વાદળો ચડીને વરસાદ તો કરતા જ હોય છે. એટલે એ મોટી બાબત છે. પરંતુ આ યુદ્ધ જે છે એ યુદ્ધમાં મોટા પાયે યુદ્ધ થાય તો સમુદ્ર પર અસર થાય, અને સમુદ્રમાં કાળક્રમસ્થાની મીન રાશિમાં છે, એટલે સામુદ્રિક લડાઈ થવાની પણ શક્યતા નકારી ન શકાય. પરંતુ તેની અસર મોસમ પર થાય. પરંતુ હમણાં જે પશ્ચિમ વિક્ષેપ નથી આવ્યા તેના કારણે ગરમી વધારે પડવાની શક્યતા રહેશે, અને સૂર્યકલંકોના કારણે પેસિફિક મહાસાગરમાં ગરમી વધારે પડવાની શક્યતા રહેશે. આ ગરમીથી ભારતના સમુદ્રમાં ઉત્પીડન થવાની શક્યતા રહેશે. ક્યારેક સાગરના મોજા ભૂભાગો ઉપર પણ આવી શકવાની શક્યતા રહે છે. અને આ ઉનાળો લગભગ હમણાં તો ગરમી પડશે, દિવસથી ગરમી રહેશે, રાતને બેવડી ઋતુમાં રહેશે. પરંતુ માર્ચ માસમાં હમણાં 7મી માર્ચ સુધી વિભુ ગરમી જે છે એ 37 ડિગ્રી અને કેટલાક ભાગમાં 38 ડિગ્રી આવી જશે. પણ 18-19-20માં એ ભાગોમાં ધીરે ધીરે ગરમી વધશે, અને આ માર્ચ માસમાં ક્યારેક 42, 43 અને 44 ડિગ્રી સેલ્સિયસ કોઈ ભાગમાં ગરમી જઈ શકે. એટલે એપ્રિલની ગરમી જે છે એ માર્ચમાં જોવા મળશે, અને હવામાનમાં પલટા પણ વધારે આવશે. હમણાં 10 તારીખ આસપાસ હવામાનમાં પલટા આવશે જે ગુજરાતને અસર કરશે. 15મી તારીખ પછી હવામાનમાં પલટા આવશે, તેની પણ અસર થશે. અને 15મી માર્ચથી ત્યારબાદ એપ્રિલમાં પણ હવામાનમાં પલટા આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહે છે. તો માર્ચ મહિનામાં જો 44 ડિગ્રી તાપમાન પહોંચી જાય તો એપ્રિલ અને મે કેવો રહેશે? એપ્રિલ અને મેમાં જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેના કારણે વરસાદ આવશે, ત્યારે ગરમીમાં વધઘટ થશે. પણ 26 એપ્રિલ પછી ઉનાળો આકરો રહેશે, અને 10મી મે પછી ઉનાળો આકરો રહેશે,
અને 17મી મે પછી સમુદ્રમાં બંગાળ સાગર અને અરબ સાગરમાં સિસ્ટમો જોવા મળશે અને 8મી જૂનથી લગભગ 20 જૂનમાં ગુજરાતના ભાગોમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહી છે.